નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર આગામી 5 દિવસ સાવધાન, ગાડી ખરીદવા 25,000 રૂપિયા, હવે 0% ટેરિફ લાગશે, ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા, સોનું ચાંદી સસ્તું, ભાવમાં કડાકો, જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન, ખેડૂતોને તૈયાર પાકનું નુકસાન, સિંગ તેલના ડબ્બાના પાકના ભાવના વધારો, આરબીઆઈની સૌથી મોટી જાહેરાત, સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે, લોન લેવા માટે લોકોના ઝટકો, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ડુંગળીના ભાવ તળિયે, 18 તારીખ પહેલાં રજૂ થશે ગુજરાતનું બજેટ, મફત ગેસ સિલિન્ડર, મહિલાઓને 1 લાખ રૂપિયાની લોન, રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ, દીકરીઓને 1,10,000 રૂપિયા સહાય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પીએમ કિસાન યોજનામાં 4,000 રૂપિયાનો હપ્તો, યુરિયા ખાતર ખરીદવા સૌથી મોટા સમાચાર, વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર સૌપ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવી આગાહી સામે આવી છે। 5 દિવસ સાવધાન રહેજો। ખાસ કરીને મિત્રો, 8મી ફેબ્રુઆરીથી આસપાસના એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના રહેલી છે, જેના કારણે 10મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે। પર્વતીય વિસ્તારોમાં થતી બરફની વર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂતી આપી શકે છે, જેના પરિણામે રાજ્યના કેટલાય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા કે માવઠાની વરસાદની આગાહી રહેલી છે। ખેડૂતો માટે ચિંતાનો વિષય એ છે કે આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ઊભા પાકને નુકસાન પહોંચાડવાની પૂરી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાની, રોગચાળા વધવાની અને ખાસ કરીને નવી જીવજંતુઓ ફેલાવાની ભીતિ રહે છે। અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તેઓ સમયસર પાક સંરક્ષણના પગલાં ભરે, જરૂરી હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરે અને નુકસાન થતાં અટકાવી શકાય છે, તો આ પ્રયત્નો છે એ જરૂરી બનવા જોઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 25,000 રૂપિયાની ખરીદી છે એ ગાડી ખરીદવા માટે સહાય સ્વરૂપે આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલ સહાય યોજના અંતર્ગત બાઇક સહાય યોજનામાં રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આ યોજના 2020માં જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવા થોડાક ડોક્યુમેન્ટ આપી અને તમે માત્ર 25,000 રૂપિયાના છે એ સારી કિંમતમાં ગાડી ખરીદી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 0% ટેરિફ લાગશે, સૌથી મોટો નિર્ણય, પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર। પીએમ મોદીએ ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને મોટી જાહેરાત કરી છે। તેમને એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આભાર માન્યો છે અને કહ્યું છે કે આ બંને દેશો માટે મોટી ખુશખબરી આવી ગઈ છે। વચગાળાના વેપાર કરારના માળખા પરથી સલામતી સાંધાઈ ગઈ છે, જેનાથી ભારતીય ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ અને માછીમારોને મોટો ફાયદો થશે। મોદીએ જણાવ્યું છે કે આ ડીલથી મેક ઇન ઇન્ડિયા વધુ મજબૂત બનશે અને ભારતીય ઉત્પાદન પર હવે 0 ટેરિફ લાગશે। તો આ એક સૌથી મોટો અને મહત્વનો નિર્ણય છે એ સામે આવ્યો છે। આવા નિર્ણયોને આગળ ધકેલવા જોઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય। મિત્રો, આ ખેડૂતો માટે આવી છે ખુશ ખબર। જે ખેડૂતો આ 2 યોજનામાં જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી લાભ લેશે, તેવા ખેડૂતોને ડાયરેક્ટ ઘરે બેઠા વગર વ્યાજે 42,000 રૂપિયા છે આપવામાં આવશે। ખાસ કરીને ખેડૂતોને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાની જે ભેટ આપવા માટેની જે જાહેરાતો હોય તેના વિશેની તમે અમને જણાવો। સૌપ્રથમ તમે છે એ ઘરે બેઠા આ એક જે છે એ 42,000 રૂપિયાની વગર વ્યાજે લોન મળશે કે પછી સહાયતા મળશે, એના વિશેની તમને થોડીક માહિતી જણાવવાની છે। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આ એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના,
જેમાં 2000 રૂપિયાનો 22મો હપ્તો પણ ખેડૂતોને મળવાનો છે અને આ સાથે દર મહિને 3600 રૂપિયા વાર્ષિક 36,000 રૂપિયા સ્વરૂપે સહાયતા પણ આપવાની રહેશે। એટલે સહાયતા સ્વરૂપે 36,000 રૂપિયા મળશે અને જે બીજા અન્ય વ્યક્તિ દ્વારા છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર 3,000 રૂપિયા સુધીનું વ્યાજ પણ આપશે। તો આમ કુલ મળી અને ખેડૂતોના ખાતાની અંદર દર મહિને 3,600 થી વધી અને 3,900-800 રૂપિયા સુધીના સહાયતા છે એ જમા સ્વરૂપે આવે છે। તોય તેમ છતાં ખેડૂતોને હપ્તા વગર છે 42,000 રૂપિયા કઈ રીતના મળે એવું કહેવામાં આવી રહ્યું ખેડૂતોને એવું જણાવ્યું અંતે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લે છે એવા ખેડૂતોને લાભ આપવા માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે। જે યોજનાનું નામ અમર ગુજરાત કરંટ જે છે એ કોરિયોગ્રાફી તરીકે પણ જાણીતું થઈ શકે છે કારણ કે હવે મિત્રો અમર ગુજરાતી જે ક્રિએટર છે એ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હાલ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન આપ્યા બાદ અહીંયા આવશે તો તેમાં જણાવશે કે ખેડૂતોને હપ્તા વગર ખરેખર કયું નામ છે એ સારું લાગવું જોઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનું ચાંદી છે સસ્તું થયું, ભાવમાં કડાકો સાબિત થયો। સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે। IBAJA મુજબ ચાંદી 2 દિવસમાં 37,533 સસ્તું થઈ 2,44,929 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયું છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 6,080 ઘટી અને 1,52,078 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા છે। જાન્યુઆરી મહિનામાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ હવે સફાઈ કર્મીઓ બજારમાં સતત ઘટતા જોવા મળી રહ્યા છે। એ પણ અત્યારે છે વેધર એનાલિસિસના પડકાર પંચાતી હોય। ત્યાર પછીના સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જન્મ અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન નીકળશે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી અને તમે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને જન્મ અંગેનું પ્રમાણપત્ર જે કઢાવી શકો છો। ખાસ કરી ગુજરાતના નાગરિકો માટે સહાય અને રાહતના સમાચાર એ છે કે જન્મ પ્રમાણપત્રના દાખલા મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર કે લાંબી લાઈનોમાં ઊભી રહેવાની જરૂર નથી। હવે આનો ફાયદો અને ફાયદો એ થાય છે કે સરકાર તરફથી આ યોજના બહાર પાડવામાં આવી છે। જે યોજનાને દરેક લાભ લેવો હોય તો એ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન લઈ જાય, જેથી કરી વેધર એનાલિસિસના ફોરકાસ્ટની પણ આગાહી છે એના પણ મેન્ટેનન્સ ચાર્જ ચડતો હોય। તો આ દરેક આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જણાવી દે 2 થી 3 દિવસ પહેલાં પણ આ માહિતી અને આ આગાહી સ્વરૂપે ભેટ પણ લેવાની સાબિત થઈ છે। તેમાં તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે જે પણ લોકો છે કે આ યોજના અંતર્ગત ખોટું નામ લખાવી રહ્યા છે, ખોટી રીતે ફોર્મ ભરી અને લાભ લઈ રહ્યા છે એવા લોકોનું એક લિસ્ટ અને યાદી બહાર પાડવામાં આવે, જેથી કરીને પ્રમાણપત્ર દસ્તાવેજ ડોક્યુમેન્ટની અંદર જો ખોટું નામ હશે તો એ તરત જાણી જવાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો તૈયાર થઈ જજો પાકને નુકસાન થવાતા અટકાવવાને કારણે। હવે મિત્રો પટેલની આગાહી એટલે કે અંબાલા પટેલની આગાહી ધરતીપુત્રોને ફટાફટ ગુજરાતના હવામાનને ફરી એક વખત છે એ ગોતે ચડાવ્યા છે, કારણ કે મિત્રો ફરી એક વખત મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાને લઈને મોટી આગાહી કરી છે, જેમાં અંબાલા પટેલના કાકાએ જણાવ્યું હતું કે આમ શિયાળાની વિદાય અને ઉનાળામાં આગમનની જે શરૂઆત છે એ શરૂઆત ખૂબ જ કાતિલ થતી જોવા મળી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન અને 2 થી 3 દ્વારકા ગુજરાતના દરમિયાન જે ગુજરાતના સૌથી પહેલા અત્યારના જે માહિતી મળી રહી છે એની પહેલાંના પણ અપ્સરા જે છે ખેડૂતોને તૈયાર પાક નુકસાનને અટકાવી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલનો ડબ્બો 250 રૂપિયાથી મોંઘો થઈ 3150 રૂપિયાએ પહોંચ્યો છે। ખાદ્ય તેલની અંદર કિંમત તે પ્રતિ તેલ ડબ્બાએ છે 250 રૂપિયાનો સતત વધારો આવ્યો। હવે મિત્રો સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ પગલે ગૃહિણીઓ રસોડામાં પર સતત મોંઘવારીની અસર છે જોવા મળી રહી છે।
છેલ્લા એક પખવાડિયામાં સિંગ તેલના ડબ્બા દીઠ છે એ ભાવની અંદર 250થી વધી અને 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. રૂપિયા 3150ને પાર થઈ ગયેલા ચાંદી અને સોનાને અમદાવાદ ખાતે જે છે એ સિંગ તેલ નવો ડબ્બાનો કિલોનો ભાવ છે એ ગણવામાં આવ્યો છે. અને આ રૂપિયો છે મિત્રો 2450 રૂપિયા પહેલાં સિંગ તેલના ડબ્બાનો ભાવ હતો, પરંતુ અત્યારે જે વધતાની સાથે અત્યારે સિંગ તેલના ડબ્બાની કિંમત લગભગ 3150 રૂપિયા સુધી પહોંચી છે. અને જેમાં અત્યારે ભાવ જે 15 કિલો ડબ્બાનો ભાવ છે એ 2450 રૂપિયા જે હતો એ કપાસિયા સિંગ તેલનો છે. અને રાઈસ બ્રાન્ડ તેલનો પણ 2200 રૂપિયા પ્રતિ 50 લીટરનો છે ગણવામાં આવી રહ્યો છે. અને આ સાથે સોયાબીન ડબ્બો નવો ભાવ આવશે તો એમાં આ ભાઈ લગાડો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરબીઆઈની સૌથી મોટી જાહેરાત સામે આવી છે. હવે આરબીઆઈ શું જાહેરાત કરી છે તમને સૌપ્રથમ એ જણાવો. મિત્રો 10 લાખને બદલે 20 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન છે તમને આપવામાં આવશે. આરબીઆઈ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત હવે 20 લાખ રૂપિયા સુધીની લોન તમારે મેળવવી હોય તો એ પણ વગર વ્યાજે છે એ આપવામાં આવશે. આ મિત્રો વ્યાજ છે પરંતુ એમાં પ્રોસેસિંગ ફી છે એ ઓછી છે અને વગર વ્યાજે પણ હોઈ શકે છે. તેની અંદર તમને જણાવી દઈએ તો હવે 10 લાખને બદલે 20 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન મળે છે. નાના વેપારીઓને 10 લાખને બદલે 20 લાખ રૂપિયા સુધી ગેરંટી વગર લોન મળે છે. 1 એપ્રિલથી લાગુ થશે આ નિયમ અથવા તો ત્યારબાદ સ્વીકૃત તમામ એમએસએમઈ લોન પર લાગુ નિયમ થશે. ટૂંક સમયમાં નિર્દેશ જારી કરાશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટી દરમિયાન આ જાહેરાત કરી હતી કે હવે નાના ખેડૂતોને મદદ કરવાનો છે. કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે અને આ કોઈ પણ સુવિધા અથવા તો જે પ્રોપર્ટી ગીરવે રાખવાની જરૂરિયાત પડતી નથી એવા નિયમોથી છે ધારણ થઈ શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે. તેના વિશે શું કરવું અને શું ન કરવું એ આપણે ધ્યાન દોરવાનું છે. હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ જો ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન આપવામાં આવતું હોય તો સ્માર્ટ મીટરમાં પણ બિલ બાકી હોય તો ઘરની લાઇટ બિલ જે છે એ તો આવે. અને સરકાર દ્વારા જે ભેટ દ્વારા અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય પરંતુ એ લોકો ના નાખે. જો અચાનક ઘરમાં લાઇટ બંધ થઈ જાય તો તરત જ એ માનવું નહીં વિસ્તારમાં બીજું કોઈ વ્યક્તિ છે કે નહીં. અને ખાસ કરીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે નહીં. ગુજરાત સરકાર દ્વારા ભેટનું પ્રમાણ આવે ત્યાં મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તરફ આવી અનુમોદિત જણાવી દે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જાણીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી આગળ સૌરાષ્ટ્રને 2 થી 3 દિવસની અંદર આ પ્રકારની પણ અપડેટ જણાવી દઈશું. પરંતુ હાલ જે છે એ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અત્યાર સુધીમાં પડેલા આજુબાજુ જે તપાસ કરવામાં આવે જો પડોશમાં લાઇટો ચાલુ હોય માત્ર તમારા ઘરે જ નહીં પરંતુ બીજા ઘણા બધા શક્ય હોય તેવા ઘરોની અંદર લાઇટો ચાલુ હોય અને તમારા ઘરે લાઇટો ચાલુ ના હોય તો એ પણ શંકાના દરિયામાં આવતા હોય છે. તો આ જ પ્રિકાર્ડ મારી અને ખાસ કરીને સ્માર્ટ મીટરની ફરજિયાતપણે જે કામગીરી છે વહેલી તકે પૂર્ણ કરાવશું. હવે મિત્રો જો તમારા ઘરની બાજુમાં અથવા તો ઓફિસે સ્માર્ટ મીટર ફરજિયાતપણે લાગવામાં આવ્યા છે તો બીજા અન્ય મીટરોની પણ સરખામણી કરવામાં આવી છે કે કેમ એ માહિતી તમને આજના વિડીયોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવ્યું કે નહીં. અને 2 થી 3 દિવસ લોકેશનના ગુજરાતના ભાગ્યતા એ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પૂરતો અસર હોઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને પણ લાભ લેવા માટે મોટો નિર્ણય છે લેવો પડે. જે સૌપ્રથમ ખેડૂતોને પણ મહત્વપૂર્ણ નિર્ણય છે કે જે ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રેશન આધાર કાર્ડ રેશન કાર્ડની અને સુધાર કાર્ડ ગુજરાતી આઈસ કાર્ડ અરબ સાગરના દરિયાની અંદર છે
લોકેશન સ્વરૂપે પણ આગળ છે ધારણ કરી લેવું, પરંતુ આગળ જે છે એ 2 થી 3 દિવસ માટે અસરકારક જાણી નહીં દઈએ તો તે જ પ્રમાણમાં માહિતી સ્થળ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળશે. તો આ જ બાબતે ગુજરાતના હેરસ્ટાઇલની જે છે એ મૂછ અને ફેરફી સ્ટાઇલ છે એ બદલાવી હોવાના સંકેત સામે આવ્યા છે. ફરી એક વખત નવા સંકલન સામે મેળવશું. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે તો એમના પર જે માહિતી છે એ આપણે જણાવવામાં પણ કામ થઈ જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન લેવા માંગતા લોકોને મોટો ઝટકો સામે આવ્યો છે, જેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબે આજે નીતિ દરરોજ જે રેપો રેટ જે છે એ 5.25% યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોન સસ્તી થવાની અને EMI ઘટવાની આશા રાખતા ખેડૂતો નિરાશ સાંપડી છે. જોકે અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર નથી. હવે મિત્રો, સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26ની અંદર મોસ્ટ ઓફલી દરેક અને તમારા સેટ છે, તો આ દરેક લોકો ગયા કેમ? અત્યારે મિત્રો ઘણા બધા લોકોને છે એ EMI આધારિત જે છે એ સરળતા મળી ગઈ છે. EMIની પ્રોસેસ માંગે છે તો એ અટકે, અથવા PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને વેસ્ટના લોકેશન સ્વરૂપે અલગ પણ ધારણ કરીશું. આ જ માહિતી સ્વરૂપે આગળ છે એ લોકેશન જણાવી દઈશું. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મોસ્ટ ઓફલી અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો આ માહિતી છે એની અંદર ફેરફાર આવે અથવા પરિવર્તન આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોકેશન છે એ આપણે આખો જોવાનો બાકી છે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લોકેશન જે FPO છે FPO પણ ભરી અને આ લોકેશન આપણને પ્રોવાઈડ કર્યું છે. તો આ પ્રોવાઈડની અંદર અરબ સાગરના દરિયાની અંદર લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયા કિનારે અરબ સાગરના દરિયાને લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોડવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સામે આવી છે. આયુષ્માન કાર્ડને કઈ હોસ્પિટલમાં ચાલે છે. આયુષ્માન કાર્ડ ભારત યોજના અંતર્ગત છે એ ઘણા બધા લોકો સુધી પહોંચે અને ઘણા બધા લોકો આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે હોસ્પિટલમાં આ કાર્ડ ચાલે છે કે કેમ. તમે hospital.pradhanmantri.gov.ની જે ઓફિશિયલી વેબસાઇટ છે ઉપર જઈ અને રાજ્ય સરકાર દ્વારા કઈ હોસ્પિટલમાં આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે દરેક માહિતી તમે જણાવી શકો છો. તો આ જ માહિતી તમે જણાવી લો. આધાર કાર્ડને લઈને હોસ્પિટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જઈને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશનની અંદર કઈ તારીખ સુધી આવતીકાલે કેટલા લોકેશન છે ચડાવી પણ દે કે બાગેતરનો રિપોર્ટ છે એમાં બધાવી પણ દીધો હોય છે. તો આ બાબતે સૌથી મોટા અને મહત્ત્વના જાણ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધુ છું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ડુંગળીના ભાવ છે તળિયે પહોંચ્યા છે. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ ડુંગળીની સિઝન છે જામી છે, પરંતુ ભાવમાં કડાકો પડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી છે. ભંડારીયા ગામના ખેડૂતો પ્રવીણ કુકડિયાએ જણાવ્યું હતું કે જે ડુંગળી 8 દિવસ પહેલાં 322માં વેચાતી હતી એ જ ડુંગળી આજે ઘટી અને 241 રૂપિયાએ પહોંચી ગઈ છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળીનો માત્ર 100થી 150% જ જાય છે માલ, પરંતુ જેમાં ભાડા મજૂરીનો પણ પૈસો નીકળતો નથી. તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 18 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ. 16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ શરૂ થશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સત્ર નાણાં મંત્રી તરીકે જાણીતા થયા છે અને એમાં પણ આ મંત્રી દ્વારા સૌથી મોટા ભેટ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને સૌથી મોટા ભેટ આપવામાં આવી. પછી ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે આગળ જણાવીએ ત્યાર પછી માહિતી પણ આપણે જાણી લેવાનું હોય. તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે આગળ માહિતી સ્વરૂપે આગળ વધીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ જણાવવાનું રહેશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મફત ગેસ સિલિન્ડરના સમાચાર. મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. હવે દિલ્હી સરકારે દિલ્હીની મહિલાઓને તહેવારની સિઝન દરમિયાન રસોડાના ખર્ચ ઘટાડવા માટે પગલું ભર્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે એક યોજના મંજૂરી આપી જેનો સીધો જ લાભ આર્થિક રીતે વંચિત પરિવારોને મળશે. હોળી ભેટ આપવામાં આવશે. હોળી અને ગળેટી ધૂપ તરીકે અંતર્ગત આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ અત્યારે આપણે જાણી લઈએ. તો અત્યારે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે જણાવી દઈએ તો અત્યારે સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે. શું થઈ રહ્યું છે તે પણ જાણી લઈએ. તો અત્યારે રબઘટ વચ્ચે જે આપણે અત્યારે કહીએ છીએ કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી પ્રમાણે આ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી રહી છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વેધર એનાલિસિસના ફોરકાસ્ટને પણ આગાહી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ અસર જોવા મળી શકે છે. તેમાં પણ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતના જે મૃત્યુ તરીકે જે છે એ અત્યારે વરસાદની આગાહી આપનાર બન્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ. સોના ચાંદીના ભાવની અંદર બજારમાં જોવા મળેલી મંદી બાદ ઉથલ પાથલ જોવા મળી છે અંગે કોથોબેટી અને નિષ્ણાતોનું જણાવ્યું છે કે હાલ પૂરતી તાજેતરનું જે સોના ચાંદીનું ટ્રેન્ડ માર્કેટ છે સાવ ઓછું જશે, સાવ ટ્રેન્ડ ઉપર જશે. અને ત્યાર પછી આજનો વિડીયો ગુજરાતના દરિયાકાંઠાને પણ પહોંચી વળાય.